સ્વસહાય જૂથ અને તેમનું કાર્ય. સ્વસહાય જૂથ એટલે રોજગાર દ્વારા ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે 10-12 લોકો ભેગા થાય છે. મહિલાઓ પોતે આ રોજગાર દ્વારા બચત કરે છે. બચતની આદત કેળવવી એ સ્વસહાય જૂથનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દરરોજ બચત કરવાથી તે બચત મુશ્કેલ સમયમાં ફાયદાકારક છે. સ્વસહાય જૂથોનો ઉપયોગ સામૂહિક બચત દ્વારા લોન લેવાની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. સ્વસહાય જૂથો ગરીબ લોકોને નાના પાયે લોન ઉપલબ્ધ કરાવવામાં અસરકારક સાબિત થાય છે. મહિલા સશક્તિકરણ માટે ભારત સરકારના અનેક કાર્યક્રમોનો એક સ્વસહાય જૂથનો કાર્યક્રમ છે. નિમ્ન કક્ષાની મહિલાઓને બચતનું મહત્વ સમજવું અને આત્મવિશ્વાસ કેળવવો, જેથી કરીને તેઓ પોતાની રીતે કેટલાક આર્થિક નિર્ણયો લઈ શકે. આ મહિલા સ્વસહાય જૂથના ઘણા ઉદ્દેશ્ય પૈકીનો એક છે. સ્વસહાય જૂથો એક સંસ્થા તરીકે કામ કરે છે. નીચેના સ્તરના સમાજે બચત દ્વારા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આ સ્વસહાય જૂથને પ્રોત્સાહન મળે છે. તેમાં સમાન સામાજિક અને આર્થિક વર્ગના લોકો સામાન્ય ઉદ્દેશ્ય અને કાર્યપદ્ધતિને ધ્યાનમાં રાખીને એક સંગઠન તરીકે સાથે મળીને કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તેથી જ તેને સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં અથવા શહેરોમાં જ્યાં વંચિત સમાજો અથવા આર્થિક રીતે સમૃદ્ધ સમાજો રહે છે, તેઓ ખૂબ જ મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરતા રહે છે. ઉદાહરણ તરીકે, ગરીબી, નિરક્ષરતા, કૌશલ્યનો અભાવ, કુશળતા હોવા છતાં તકો નથી અથવા ઔપચારિક લોન મેળવવી વગેરે. વ્યક્તિગત સ્તરે આવી સમસ્યાઓ ઉકેલવી થોડી મુશ્કેલ છે, પરંતુ જ્યારે આવી સમસ્યાઓના ઉકેલ માટે એક સાથે પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે આવી સમસ્યાઓનો સામનો કરવો શક્ય છે. આવા સમયે બચત જૂથ અથવા સ્વસહાય જૂથ ગરીબ અને ઉપેક્ષિત વર્ગો માટે એક વાહન બને છે અને રોજગારીનું સર્જન કરીને આ વર્ગોને સમૃદ્ધ કરવામાં મદદ કરે છે. સ્વસહાય જૂથ સ્થાપવાની પ્રક્રિયા. જો તમે સ્વસહાય જૂથ સ્થાપવાનું નક્કી કરો છો, તો સૌથી પહેલાં એ મહત્વનું છે કે તેની જરૂરિયાત શું છે. તમારો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. તેનો અર્થ છે કે સામાન્ય પ્રેરણા હોવી જરૂરી છે અને તે પણ સામૂહિક પ્રેરણા હોવી જોઈએ. સ્વસહાય જૂથના સભ્યો ફક્ત સ્ત્રીઓ જ હોઈ શકે છે. ફક્ત પુરુષો અથવા બંને સ્ત્રીઓ અને પુરુષો એકસાથે હોઈ શકે છે. આ સંખ્યા 20 અથવા ઓછી હોવી જોઈએ. આ એક જૂથ છે, જેનો અર્થ છે કે કેટલીક મહિલાઓ અને કેટલાક પુરુષો સાથે મળીને આ જૂથ બનાવશે. આ માટે આ સ્વસહાય જૂથની સ્થાપના શા માટે કરવી પડે છે અને તેના માટે કઈ વસ્તુઓની જરૂર છે, તેના માટે કેટલો સમય જરૂરી છે, તેના દ્વારા કઈ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે, તેનો હેતુ શું છે, તેને પરિપૂર્ણ કરવાની કઈ રીત છે, આ બધી જ બાબતો વિશે સ્પષ્ટ હોવું અને તે બધી બાબતો એકબીજાને સમજાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જ પ્રથમ પગલું છે. પ્રથમ બેઠકનું સંગઠન. સ્વસહાય જૂથની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી તેના માટે ઓછામાં ઓછી 10થી 20 લોકોનું જૂથ હોવું ફરજિયાત છે. તે પછી પ્રથમ બેઠકનું આયોજન કરવું જરૂરી છે. આ બેઠકમાં સ્વસહાય જૂથો સ્થાપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવાની રહેશે. મીટિંગમાં સભ્યોને બચત જૂથની વિભાવના, નિયમો અને શરતો સમજાવવામાં આવે છે. તેમાં જૂથના તમામ સભ્યોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી નક્કી કરવામાં આવે છે કે મહિનામાં કેટલી વાર રકમ બચાવવાની છે અને તેની અવધિ શું હશે. જૂથનું નામ નક્કી કરવામાં આવે છે. જૂથમાં જ પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવે છે. સભામાં પસાર થયેલો ઠરાવ લેખિતમાં મૂકવામાં આવેલ છે. જૂથમાં નિયુક્ત પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની સહીઓ લેવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે સ્વસહાય જૂથ લોકશાહી મૂલ્યોના આધારે બનાવવામાં આવ્યું છે. તેથી જૂથના દરેક સભ્યને સમાન અધિકારો છે. બેંકમાં પ્રસ્તાવ જમા કરાવવો. પ્રથમ મીટિંગમાં પસાર થયેલા ઠરાવની નકલ બેંકમાં રજૂ કરીને જૂથના નામે બેંક ખાતું ખોલો. આ સાથે બેંકમાં ખાતું ખોલાવવા માટે તમામ સભ્યોના નામ, તેમના ઓળખ કાર્ડ, ફોટોગ્રાફ વગેરે જરૂરી દસ્તાવેજો ઉમેરો. દરખાસ્ત પર જૂથના નામ, પ્રમુખ, સચિવ અને ખજાનચીના નામે અને હસ્તાક્ષર સાથે સ્ટેમ્પ લગાવવો જોઈએ. દરખાસ્ત મુજબ જે રકમ જમા થઈ છે તે બેંકમાં જમા કરાવો. દર મહિને આ રકમ બેંકમાં નિયમિત જમા કરાવતા રહેવું. ત્રિમાસિક મૂલ્યાંકન.
સ્વસહાય જૂથની સ્થાપના થાય છે અને બેંકમાં ખાતું ખોલાવ્યા પછી જૂથનું કાર્ય શરૂ થાય છે. લગભગ 3 મહિના જૂથનું મૂલ્યાંકન કરો. સભ્યો નિયમોનું પાલન કરે છે કે નહીં, પૈસા સમયસર જમા થાય છે કે નહીં, સભ્યોને સાથે મળીને કામ કરવું ગમે છે કે નહીં, સભ્યો એકબીજાને સાથ આપે છે કે નહીં, ગ્રુપમાં કોઈ સમસ્યા છે કે કેમ તેની તપાસ કરાવો. જો કેટલાક ફેરફારો કરવા જરૂરી હોય તો તે કરો. કેટલાક સભ્યો જૂથ છોડી દે છે, તે મુજબ નવા સભ્યોને પ્રવેશ આપો. જૂના સભ્યોની રકમ પરત કરતી વખતે કુલ કેટલી રકમ પરત કરવામાં આવશે, તે ક્યારે મળશે, તેના પર કેટલું વ્યાજ મળશે તેની ચર્ચા કરો. આ બધી જ બાબતોની નોંધ લો અને નિયમિત રીતે મીટિંગ લો. ફંડ પ્લાનિંગ. જે સમયગાળા માટે જૂથની રકમ બેંકમાં જમા કરવામાં આવી છે તે સમયગાળા માટે બેંક તેમની નીતિ મુજબ તે રકમ પર વ્યાજ ચૂકવે છે. વ્યાજ સાથે મળેલી રકમનું આયોજન કેવી રીતે કરવું તે પણ સાથે મળીને નક્કી કરો. તમે જે પણ નિર્ણય લો છો તે લખો, તે મુજબ રકમનું આયોજન કરો. આ રકમ સમાન રીતે વહેંચી શકાય છે. કોઈ પણ સભ્યને લોન તરીકે આપી શકાય છે, પરંતુ આ સંચિત રકમ ફક્ત જૂથના સભ્યોને જ લોન તરીકે ઉપલબ્ધ છે. તે સભ્ય જૂથને આ લોન હપ્તામાં પરત કરે તેવી અપેક્ષા છે. સ્વસહાય જૂથના વર્તન માટે જૂથના સભ્યો નક્કી કરે છે કે લોન આપવી કે નહીં. જો આપવી હોય તો કયા દરે, કોને અને ચૂકવણી અંગેના નિયમો. સંચિત રકમને અન્ય પ્રોજેક્ટમાં રોકી શકાય છે અથવા બાકીની રકમમાંથી અમુક રકમનું વિભાજન કરીને નવું સાહસ શરૂ કરી શકાય છે. ગ્રુપ માટે અમુક પ્રોગ્રામ કરી શકે છે, જેમ કે હેલ્થ ચેકઅપ કેમ્પ, કોઈપણ ઇન્ડસ્ટ્રીની ટ્રેનિંગ અથવા કોઈ જાગૃતિ કાર્યક્રમનું આયોજન. અથવા તો આવા ઘણા વિકલ્પો સાથે રકમનું આયોજન કરી શકાય છે, પરંતુ આ બધું સર્વસંમતિથી થાય તે જરૂરી છે. સ્વસહાય જૂથના ફાયદા. સંગઠન રચાય છે અને બચત અને ઓછા ખર્ચની ટેવ કેળવાય છે. સ્વસહાય જૂથના કારણે મુશ્કેલીના સમયે, જરૂરિયાતના સમયે લોન સરળતાથી અને ઝડપથી મળી રહે છે. સભ્યોને બચત કરવાની આદત પડી જાય છે અને બેંકની પ્રથાઓ જાણવા મળે છે. નાણાં શાહુકાર પાસેથી લીધેલી લોનની સરખામણીમાં ખૂબ જ ઓછા વ્યાજ દરે નાણાકીય સહાય ઉપલબ્ધ છે, જેના કારણે સભાસદોને આર્થિક પ્રશ્નો હલ થાય છે. સ્વસહાય જૂથના કારણે રોજગારીનું સર્જન થાય છે, જે કમાણી અને આજીવિકા માટે નવી તકો આપે છે. સભ્યો વચ્ચે સહકાર અને વિશ્વાસનું નિર્માણ થાય છે. સમાજમાં સ્થાન બનાવવામાં આવે છે. સભ્યોને સંસ્થાનો આધાર મળે છે. જ્યારે મહિલાઓ ઘરની બહાર જાય છે ત્યારે તેમનું નવું શીખવાની તક મળે છે. સ્ત્રીઓ સ્વતંત્ર છે. તેઓ બચત, લોન લેવા અને તેના ચૂકવવા જેવી આર્થિક પદ્ધતિઓ વિશે માહિતી મેળવે છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને ચૂકવણી કરવાની ટેવ કેળવાય છે. સરકારની જનકલ્યાણની વિવિધ યોજનાઓ વિશે જાણવા મળે છે. હાલમાં મળતી માહિતી મુજબ જે સ્વસહાય જૂથો કાર્યરત છે તેમને 1 વર્ષ પછી સભ્ય દીઠ ₹1,000 વધુમાં વધુ ₹25,000 સુધીનો વ્યવસાય કરવા માટે રોકડ લોન ઉપલબ્ધ છે. હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર ગરીબી રેખા હેઠળના સ્વસહાય જૂથોને વ્યવસાય કરવા માટે ₹1,25,000 અથવા 50% બેમાંથી જે ઓછું હોય તે ગ્રાન્ટ મળે છે.